મારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. આખો પહેલો અધ્યાયથી 19 આપણે 25 સુધી વાંચીએ. પરમેશ્વરનું વચન કહે છે, મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો, દરેક માણસ સાંભળવામાં ચપળ અને બોલવામાં ધીમો તથા ક્રોધમાં ધીરો થાય, કેમ કે માણસના ક્રોધથી દેવનું ન્યાયપણું પાર પડતું નથી. માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો અને તમારા હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે, તેને નમ્રતાથી ગ્રહણ કરો. પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનાર જ નહીં. કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી, પણ કેવળ સાંભળનાર છે, તે પોતાનો સ્વાભાવિક મોહ આળસીમાં જોનાર માણસના જેવો છે. કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવું હતું એ તે તરત ભૂલી જાય છે. પણ જે છૂટાપણામાં સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહીં પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે, એવું પરમેશ્વરનું વચન કહે છે. મારા વહાલાઓ, આપણે પરમેશ્વરનું વચન આપણે પાળીને જીવન જીવીએ, ત્યારે જ આપણે ધન્ય વ્યક્તિ થશું. પોતાને છેતરીને કેવળ સાંભળનાર જ નહીં, પણ દેવથી ડરનાર બની, વચન પાળનાર બની, અને આ જગતમાં આપણે પ્રેમથી, દયાભાવથી, શાંતિમાં રહીએ, એકબીજાને હળીમળીને ચાલીએ, ત્યારે જ આપણે ધન્ય વ્યક્તિ થશું. પ્રભુના વચન પર આશીર્વાદ આપો.